સુરત જિલ્લાના મહુવા ખાતે અમૂલ દૂધ સપ્તાહની ઉજવણી કરાઈ। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ઉજવણી કરાઈ। સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરાઈ। સુમૂલ દ્વારા ધરતી માતા અને ગૌ માતાનું પૂજન કરાયું। સુમૂલમાં 35 લાખ બહેનો 200 કરોડની રોજગારી મેળવે છે। અમૂલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે અમૂલ દૂધ સપ્તાહની ઉજવણી શરૂઆત થઈ છે। એના અનુસંધાનમાં સુમૂલ ડેરી પણ આજે દૂધ સપ્તાહ ઉજવણી કરી છે। ખાસ કરીને આજે સુમૂલના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલના હાથે ગૌ પૂજન અને સાથે ધરતી માતાનું પૂજન કરીને જે રીતે જીસી અમે 50 વર્ષ એના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે અને સુવર્ણ જયંતિ વર્ષ લગભગ આ 50 વર્ષથી લાંબી મજલમાં ખૂબ જ આનંદ સ્વાવલંબન આર્થિક આઝાદી મેળવી છે। જે રીતે અમૂલે સમગ્ર ગુજરાતના દૂધ ઉત્પાદકમાં કામ કર્યું છે અને જ્યારે સુવર્ણ વર્ષ ઉજવી રહ્યું હોય ત્યારે સમગ્ર દૂધ ઉત્પાદકોમાં આનંદ છે। અને આજના પ્રોગ્રામમાં ખાસ કરીને ગાય માતાની પૂજા કરીને અને ખાસ કરીને ધરતી માતાની પૂજા કરીને જે રીતે આર્થિક આઝાદી પશુપાલકોને આવી છે એ અંતર્ગત આજના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે દૂધ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। જીસીએમએફ અમૂલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે અમૂલ દૂધ સપ્તાહની ઉજવણી શરૂઆત થઈ છે। એના અનુસંધાનમાં સુમૂલ ડેરી પણ આજે દૂધ સપ્તાહ ઉજવણી કરી છે। ખાસ કરીને આજે સુમૂલના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલના હાથે ગૌ પૂજન અને સાથે